ચાલો એક મસ્ત વાર્તા સાંભળીએ. દેખાવમાં તો બહુ સાદી લાગશે, પણ એમાં આપણા બધા માટે એક મોટો પાઠ છુપાયેલો છે. આ વાર્તા છે રાજુની, એક એવા છોકરાની જેણે કંઈક એવું શીખ્યું જે કદાચ આપણા બધાના મનના બંધ દરવાજા ખોલી શકે છે. અને આ વાર્તાની શરૂઆત થાય છે આ એક વાક્યથી. આ ખાલી શબ્દો નથી હો, આ રાજુના મનની અંદરનો ડર છે. એક એવો ડર જે એને એ કામ કરતા રોકી રહ્યો હતો જે એને ખરેખર બહુ ગમતું હતું. અને સાચું કહું તો આવી લાગણી તો આપણામાંથી ઘણાને થતી હોય છે, ખરું ને? તો ચાલો વાર્તામાં આગળ વધીએ. અહીં આપણે રાજુને મળીશું અને એના ડરને થોડો નજીકથી સમજવાની કોશિશ કરીશું, જેણે એની કલ્પનાને જાણે કેદ કરી રાખી હતી. જો રાજુની અંદર એક કલાકાર તો હતો જ. એને રંગો ગમતા, આકારો ગમતા, આખી દુનિયા ગમતી. પણ એના મગજમાં પેલો શંકાનો અવાજ એટલો મોટો હતો કે એનો ઉત્સાહ ક્યાંક દબાઈ જતો. મતલબ કે પ્રયત્ન કર્યા પહેલાં જ હાર માની લેતો હતો. અને પછી એક દિવસ એવું થયું જેણે બધું બદલી નાખ્યું. સ્કૂલનો એક સામાન્ય દિવસ રાજુ માટે એક મોટો પડકાર બની ગયો. આ સ્પર્ધાએ એને એવી જગ્યાએ લાવીને મૂકી દીધો જ્યાંથી તે પોતાના ડર પાછળ સંતાઈ શકે એમ નહોતો. હવે આવે છે વાર્તાનો સૌથી રસપ્રદ વળાંક. એક એવી ક્ષણ જ્યાં બધું જ બદલાઈ જાય છે. ચાલો જોઈએ કે એક નાનકડી સલાહ કેવી રીતે રાજુના મોટા ડરને દૂર કરી દે છે. જરા દ્રશ્ય વિશે વિચારો. આખો ક્લાસ ઉત્સાહથી ભરેલો છે. કાગળ પર પેન્સિલ ઘસાવાનો અવાજ આવી રહ્યો છે. અને રાજુ એ તો બસ પોતાના ખાલી કાગળ સામે જોઈને બેઠો છે, જાણે થીજી જ ગયો હોય, એકદમ લાચાર. બરાબર એ જ સમયે એના શિક્ષક એની પાસે આવે છે. એ કોઈ ગુસ્સાથી નથી પૂછતા, બહુ પ્રેમથી, હળવેકથી પૂછે છે. અને આ સવાલ રાજુને પોતાની અંદરની વાત કહેવાનો મોકો આપે છે. એ કબૂલ કરે છે કે મને દોરતા નથી આવડતું. અને બસ આ એ ક્ષણ છે જ્યાં જાદુ થાય છે. શિક્ષકે એમ નથી કહ્યું કે ચાલ એકદમ સરસ મજાનું ચિત્ર બનાવી દે. ના, એમણે ફક્ત એક નાનકડું, સહેલું પગલું લેવાનું કહ્યું. બસ એક લીટી દોર. અને આ સાવ સાદી સહેલામાં જ બધો કમાલ છુપાયેલો હતો. તો જ્યારે રાજુ એ નાનકડું પગલું ભરે છે ત્યારે શું થાય છે? એણે શિક્ષકની વાત માની. ચાલો જોઈએ એની આખી સર્જનાત્મક યાત્રા કેવી રીતે શરૂ થાય છે અને પહેલું પગલું લેવાથી ખરેખર શું ફરક પડે છે. અને પછી તો જુઓ શું થયું. એક લીટી બની, પછી એમાંથી બીજી. ધીમે ધીમે આકારો દેખાવા લાગ્યા, પછી એમાં રંગો ભરાયા અને જાણે ચિત્રમાં જીવ આવી ગયો. દરેક નાનું પગલું એને આગળ લઈ જતું હતું અને જોતજોતામાં પેલો ડરામણો ખાલી કાગળ એક સુંદર મજાના ચિત્રમાં ફેરવાઈ ગયો. અને પરિણામ? માત્ર એક ચિત્ર નહીં, પણ લોકોનો સ્વીકાર. જ્યારે બીજા બધા એના કામને જુએ છે, એના વખાણ કરે છે, ત્યારે રાજુના મનમાં આત્મવિશ્વાસનો એક નાનકડો દીવો પ્રગટે છે. આ ખાલી બહારના વખાણ નથી, આ તો એના અંદરના પરિવર્તનની શરૂઆત હતી. અને આ જુઓ, આ પરિવર્તન કેટલું મોટું છે. પહેલાં એ વિચારતો હતો કે મારાથી નહીં થાય, અને હવે એ શું વિચારે છે? અરે વાહ, હું પણ આ કરી શકું છું. આ વાત ફક્ત ચિત્ર દોરવાની નથી, આ વાત પોતાની જાત પર ભરોસો કરવાની છે. ઓકે, તો રાજુની વાર્તા તો બહુ સરસ છે, પણ આમાંથી આપણે શું શીખવાનું છે? કારણ કે આ વાત ખાલી રાજુની નથી, પણ આપણા બધાની છે. ચાલો સમજીએ. તો આ છે મુખ્ય વાત. સાચું કે ખોટું, સારું કે ખરાબ, એ બધું પછી આવે છે. સૌથી અઘરું અને સૌથી જરૂરી કામ છે ફક્ત શરૂઆત કરવાની હિંમત કરવી. એ જ સૌથી મોટો પહાડ હતો જે રાજુએ પાર કર્યો. બાકી બધું તો એની મેળે થતું ગયું. અને આ નિયમ જીવનમાં દરેક જગ્યાએ લાગુ પડે છે. કોઈ નવો પ્રોજેક્ટ હોય, કંઈક નવું શીખવું હોય કે કોઈની સાથે અઘરી વાત કરવી હોય. શરૂઆતમાં ડર જ લાગે, પણ જેવી તમે પહેલી લીટી દોરો છો, એટલે કે પહેલું પગલું લો છો, રસ્તો આપોઆપ દેખાવા માંડે છે. તો આ વાર્તા આપણને બધાને એક સવાલ પૂછે છે. તમારી પહેલી લીટી કઈ હશે? એવું કયું કામ છે જેને તમે શરૂ કરતા ડરો છો? યાદ રાખજો, રાજુની જેમ, કદાચ સૌથી મોટો પડકાર તો બસ શરૂઆત કરવાનો જ છે.